સર શું સમગ્ર મામલા વરસાદ હતી અત્યારનું સામે ગઈકાલે લેટ નાઇટ એક જે ઘટના બનેલી છે જેમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા જે વિસ્તાર છે ત્યાં બે જે વ્યક્તિઓ છે મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓને રસ્તામાં તેઓની ગાડીને રોકી અને અન્ય 4 થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો. જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમંત ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે. અને આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે. અત્યારે પોલીસે PM કરાવી અને આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે. LCB તથા જિલ્લાની A ડિવિઝન પોલીસ તથા અન્ય પોલીસ સ્ટેશનના જે માણસો છે તેઓને યુઝ કરી અને વિવિધ ટીમો બનાવી અત્યારે CCTV ફૂટેજીસ કલેક્શન, આરોપીઓની ઓળખ, આરોપીઓની ધરપકડ અને CDR એનાલિસિસ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. શું કારણે થઈ છે, શાના કારણે આ ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું છે તે આરોપીઓને અટક કરીને તેઓની પૂછપરછ બાદ જ કહી શકાશે.